રેશન કાર્ડ ઈ-કેવાયસી ને લઈને ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશને સવાલ ઉઠાવ્યા છે। ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખે સરકાર પાસે પુરાવા માંગ્યા છે અને સવાલ ઉઠાવ્યા છે। ઈ-કેવાયસી સાચા થયા હોય તો સરકાર સર્ટિફિકેટ આપે તેવો સવાલ તેઓએ પૂછ્યો છે। આ ઉપરાંત સસ્તા અનાજની દુકાન ધરાવતા એજન્ટો નો ફિંગરપ્રિન્ટ આધારે કામ કરે છે તો જો કમિશન ચૂકવાય છે। વારંવાર સરકાર પાસે ઈ-કેવાયસીનું સર્ટિફિકેટ માંગવા છતાં સરકાર ના આપતી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। ગુજરાતની અંદર પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ હતા ત્યારે એક અમે આંદોલન છેડેલું। અમારી માગણી હતી કે મિનિમમ અમારું કમિશન નક્કી કરો। ત્યારે સરકાર સાથે પરામર્શ થયો અને નક્કી થયું કે જેમની પાસે 20,000 કમિશન મળતું નહીં ને એમને 20,000 રૂપિયા કમિશન આપવા સરકાર બંધાયેલી છે। પરંતુ પરિપત્ર કર્યો ત્યારે એમાં એક 300 કાર્ડની લિમિટ મૂકી દીધી જે અમારી ચર્ચામાં હતી જ નહીં। આ 300 કાર્ડની લિમિટ મૂકી છતાં અમે ચલાવ્યું કે ચલો ભાઈ 300 વાળા સુધી તો તમે આપો। જે પરિપત્ર 5 થી 6 મહિના અમલમાં રહ્યો પણ એમાં પણ દુકાનદારોને મિનિમમ 20,000 રૂપિયા કમિશન 100% ચૂકવવામાં આવ્યું નથી। એના માટે અમે અવારનવાર રજૂઆતો કરીએ છીએ, એવિડન્સ આપીએ છીએ, પણ ભેંસ આગળ ભાગવત બરોબર છે, કોઈ સમજવા તૈયાર નથી। એના પછી ફરીથી અમે આંદોલનના માર્ગે ગયા કે આ 300ની લિમિટ કાઢી નાખો। એટલે સરકાર સાથે પરામર્શ થયો, સરકાર અમારી વાત સાથે સહમત થઈ, પરંતુ એમાં એક પાછી બીજી કલમ નાખી દીધી કે 97% થંબ ઇમ્પ્રેશનથી જેનું વેચાણ થશે અને 20,000 કમિશન નહીં થતું હોય એને આપવા બંધાય। એની સામે મેં સરકાર પાસે માગણી કરી છે કે સરકારના આ પરિપત્ર સાથે હું ત્યારે જ સહમત થઈ શકું કે સરકારે કેવાયસી 100% સાચી કરી છે। કરી હોય તો મને સર્ટિફિકેટ આપો। 3-3, 4-4 વાર ઉઘરાણી કરવા છતાં સર્ટિફિકેટ આપવા સરકાર કે સરકારના કોઈ અધિકારી તૈયાર નથી। એ સાબિત કરે છે કે કેવાયસી ખોટી કરેલી છે। આ એ ઓટોમેટિક સાબિત થઈ જાય છે, છતાં એ 97%ને વળગી રહ્યા છે। એટલે ન છૂટકે અમે આંદોલનના માર્ગે જેવા વિચારી રહ્યા છે અને ટૂંક સમયમાં નિર્ણય કરશું।